શક્તિ ભક્તિ શ્રદ્ધા અને માતૃવંદના આ અનોખા અવસરમાં ઉપસ્થિત આપ સૌનું આપનો જ નાનો ભાઈ અને ભીખાભાઈનો ખાસ નાનો ભાઈ રાકેશ જોશી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. અશોકભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, રાજેશભાઈ ઠાકર પણ ઉપસ્થિત છે. ત્યારે આપણે નારી સશક્તિકરણની વાતો કરતા હોઈએ, વિમન એમ્પાવરમેન્ટની વાતો કરતા હોઈએ, ત્યારે ચોક્કસપણે આપણા ઉમરાની 4 નારીઓની જો આપણે પૂજા કરીએ તો ડુંગરાની કોઈ પણ નારીની પૂજા કરવાની જરૂર નથી. આપણા ઉમરાની પહેલી નારી આપણી બા કે આપણી માં. જો આપણે ભાગ્યશાળી હોય તો બીજી નારી આપણી બેન, કારણ કે બધાના ભાગ્યમાં બેન હોતી નથી. ત્રીજી નારી આપણી દીકરી અને ચોથી નારી એ આપણી ધર્મપત્ની. આ જો 4ની જો સાચા અર્થમાં આપણે સન્માન કરીએ તો આજનો માતૃવંદનાનો કાર્યક્રમ શક્તિ અને ભક્તિનો અવસર એ ખરેખર આપણે સાચા અર્થમાં ઉજવ્યો ગણાય. અને આજે આ કૃષ્ણા સોસાયટી નહીં પણ ગોકુળધામ સોસાયટીમાં આવ્યા પછી એવું લાગ્યું શરદ પૂનમનો ચાટ હમણાં જ ઢંકાઈ ગયો. ગઈકાલે વરુણ દેવે પણ એટલી બધી કૃપા કરી, માતાજીનો ગરબો પણ થયો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ થયા, સત્યનારાયણ ભગવાનની કથા થઈ, 21 નવચંડી યજ્ઞ થયો. અને આ બધામાં નિમિત્ત અમારા ભીખાભાઈ બન્યા. ભીખાભાઈ વિશે એટલા માટે કહેવાની ઈચ્છા થાય, કોઈ વખાણ કરતો નથી, અમારા વડીલભાઈ છે. અમારા સમાજમાં 100 બટુકોની અમને જનોઈ દેવામાં પોતે નિમિત્ત બન્યા છે. પોતાના મા બાપની સેવા કરતા અમે જોયા છે, પોતાના ભાઈઓને આગળ લાવતા જોયા છે. એક એવું વ્યક્તિત્વ કે વારંવાર ઇમોશનલ થઈ જાય, ગળે મળીને જ્યારે રડતા હોય. અને અમદાવાદમાં એક નાનકડા ગામડામાંથી આવી અને અમદાવાદ જેવા મોટા મેટ્રો સિટીમાં આટલા બધા પરિવારો, અલગ અલગ કોમોના પરિવારોને એકઠા કરવા, એક સહકારનું વાતાવરણ ઊભું કરવું, એ કદાચ ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય બને. અને એમાં એ નિમિત્ત બન્યા છે. ત્યારે અમને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે. આપણે લોપામુદ્રા, મૈત્રેયી, ગાર્ગી અને અનસુયા દેવીને એટલા માટે યાદ કરીએ કે અનસુયા દેવીની એટલી બધી એમના ઉપર ભગવાનની કૃપા હતી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાક્ષાત એમના આગળ આવેલા બાળક બનીને. અને જ્યારે નારી સશક્તિકરણ એ માત્ર 8મી માર્ચ મહિલા દિવસ એક જ દિવસ ન ઉજવતા રોજે રોજ જો આપણે નારીની પૂજા કરીએ તો ભગવાન મનુએ મનુસ્મૃતિના અધ્યાય 7માં જે વાત કરેલી કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, જ્યાં નારીનું સન્માન થાય, જ્યાં નારીની પૂજા થાય, ત્યાં દેવતાઓ રમણ કરતા હોય, ત્યાં દેવતાઓનો વાસ હોય, ત્યાં દેવતાઓ આનંદ કરતા હોય. આજે અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે સાક્ષાત અહીંયા નારી સશક્તિકરણ વિશે કોઈ કહેવાની પણ જરૂર નથી, કોઈ ભાષણ આપવાની પણ જરૂર નથી. ખૂબ મજા આવી. અહીંથી લગભગ 150-200 કિલોમીટર અમારું ગામ છે, પણ ભીખાભાઈ આવા એકદમ સુંદર કાર્યમાં વારંવાર અમારી સાથે વાત થતી. અમે બંને જેના વાતો કરતા, મેં કીધું તમે કરો, તમને કદાચ ઈશ્વર આ બાબતમાં નિમિત્ત બનાવશે. કોઈ પણ કાર્ય એ ક્યારેય પણ અઘરું હોતું નથી. બધું જ જો અનુકૂળતા આપણી અનુકૂળતા ઊભી થતા હોય તો એ માત્ર ને માત્ર ઈશ્વરની કૃપા જ હોય. આપણે માત્ર નિમિત્ત જ બનીએ. ભીખાભાઈની તો ના હતી, પણ છેક ત્યાંથી હું આવ્યો છું. આજે ખાસ અમારા ભીખાભાઈનું હું સાલ ઉડાડીને સન્માન કરવા માંગુ છું. પરસ્પર પ્રેમના તાંગણે બંધાયેલા છે માટે એમનું સન્માન થઈ રહ્યું છે. બીજો કોઈ જ એમાં ભાવ નથી. રાકેશભાઈ દ્વારા ભીખાભાઈનું સ્વાગત અને સન્માન. ધન્યવાદ.